વોરરૂમની શરૂઆત કરીએ તો લોકસભા 2024 માટે તમામ રાજકીય પક્ષો તૈયારીમાં છે। જો કે અહીંયા કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે। દિગ્ગજ નેતા કોંગ્રેસના ફરી એકવાર તેમનો હાથ છોડીને અન્ય પક્ષમાં જોડાઈ ગયા છે। જ્યાં વાત કરી રહ્યા છે મિલિંદ દેવરા વિશે કે જે રાહુલ ગાંધીની જે યુવા ટીમ હતી તેમાં એક નામ હતું। ઘણા બધા એવા નેતાઓ છે, સચિન પાયલોટ સહિતના જે યુવા નેતાઓ છે તે કદાચ હવે અન્ય પક્ષમાં જવાની ફિરાકમાં છે। તેવામાં હવે નામ સામે આવ્યું છે અન્ય એક નેતાનું કે જે હવે શિવસેનામાં જોડાઈ ગયા છે। આખરે કયા કારણસર તે આમાં જોડાયા છે, શું નારાજગી છે તે જાણીશું, સાથે સાથે કેવી પ્રતિક્રિયા આવી રહી છે પહેલા તે સાંભળી લઈએ। इसमें कोई दो राय नहीं हो सकती। तो कांग्रेस पार्टी क्लेम कर रही है कि प्रधानमंत्री ने तय किया है, उनकी वजह से इन्होंने प्रधानमंत्री ने तय किया है। किसी को अगर पार्टी छोड़ना है तो छोड़ दीजिए, छोड़ दे। मैं क्या कह सकता है। कुछ दिन पहले नागपुर में उनसे मुलाकात हुई थी, अच्छी अच्छी बात भी हुआ था, आपस में मतलब एक्सचेंज ऑफ व्यूज भी हुई थी। उनके बारे में हम सही सलामत है या नहीं पूछा, खैरियत पूछे गए, उन्होंने भी मेरे खैरियत पूछी। पहले हमारा मंत्री थे, चुनाव जीते थे, कांग्रेस पार्टी के एमपी थे, तो अभी गए तो मैं क्या कर सकते। उनको पूछिए ना क्यों गए हो। कांग्रेस ने उनको क्या कुछ नहीं दिया आज कि आज जाने की उनको नौबत आ गई, ये उनको पूछिए, मुझे पूछने में क्या फायदा आपको। कि आप पार्टी के अंदर मिनिस्ट्री भी रहे, आपके उनके पिता ने भी हमेशा पार्टी के अंदर रहे, और जब उनको ज़रूरत है, पार्टी को उनकी ज़रूरत है, और उतार चढ़ाव हर पार्टी में आते हैं, तो मैं समझता हूं कि जो भी उन्होंने कदम जो उठाया है वो बहुत दुर्भाग्यपूर्ण है। तो આપણે જોતા હતા કે રાહુલ ગાંધી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે જોતા હતા તેમની પાછળ 4 થી 5 યુવા નેતા જોવા મળતા હતા। તેમાંથી હવે માત્ર એક જ નેતા બચ્યા છે, સચિન પાયલટ। અને હવે મિલિંદ દેવરા કયા કારણસર રાજીનામું આપ્યું છે અને શું અત્યારે સમીકરણ રચાઈ રહ્યા છે જણાવશે અમારા સહયોગી સંજય ચૌધરી। જી સંજય। જે આજનો જે સૌથી કોંગ્રેસ માટેનો ઝટકો કહી શકાય, કારણ કે એક તરફ રાહુલ ગાંધી મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી રહ્યા છે અને બીજી તરફ મહારાષ્ટ્રમાં કે જે કોંગ્રેસનો ગઢ ગણાતી એવી બેઠક કે મુંબઈ દક્ષિણ ઉપરથી જે સતત જે પરિવારના સભ્યો ચૂંટાતા આવ્યા છે એ પરિવારના સભ્યો આજે કોંગ્રેસથી અલગ થઈ અને શિવસેના શિંદે જૂથમાં જોડાયા છે। મિલિંદ દેવરાએ રાજીનામું આપ્યું છે અને તેમણે એ પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે 55 વર્ષથી કોંગ્રેસ સાથે અમારો પરિવાર સંકળાયેલો છે અને આ કોંગ્રેસ છોડવું એ મારા માટે ખૂબ જ દુઃખદ વાત છે। પરંતુ જે પ્રમાણેના સમીકરણો રચાઈ રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધન થઈ રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધનની અંદર શિવસેના ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ પણ સાથે છે। મહારાષ્ટ્રમાં જ્યારે સીટની વહેંચણી થઈ રહી છે અને તેમાં શિવસેના જૂથ પાસે જતું જે મુંબઈ દક્ષિણ બેઠક છે એ શિવસેના જૂથ પાસે જઈ રહી છે અને કોંગ્રેસ મિલિંદ દેવરાની એવી આશા હતી કે કોંગ્રેસ આ બેઠક ઉપર મજબૂત દાવો રજૂ કરે, કારણ કે દેવરા પરિવારના લગભગ તમામ પરિવારના સભ્યો છે એ આ બેઠક ઉપરથી સતત જીતતા આવ્યા છે, કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે। ત્યારે મિલિંદ દેવરાને લાગ્યું કે આ બેઠક હવે શિવસેનાના જૂથમાં જઈ રહી છે। ત્યારે લાંબા સમયથી ચર્ચા પણ થઈ રહી હતી કે ભાજપમાં જોડાશે, તે છતાં પણ શિવસેના શિંદે જૂથમાં જોડાવું, કારણ કે ભાજપ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે બેઠકોની વહેંચણી થઈ રહી છે, તેમાં આ બેઠક છે એ શિવસેના શિંદે જૂથ પાસે જઈ રહ્યું હોવાનું ચર્ચામાં આવી રહ્યું છે। એટલે હવે મિલિંદ દેવરાએ શિવસેના શિંદે જૂથનો હાથ ઝાલ્યો છે અને તેમને અને આજે મુંબઈમાં એક ભવ્ય કાર્યક્રમ અંતર્ગત તેમને આવકારવામાં આવ્યા। તેમના પરિવારના, તેમના સમર્થકોને પણ શિવસેના શિંદે જૂથમાં જોડાયા છે। એટલે આગામી સમયમાં આ જ બેઠક ઉપરથી મિલિંદ દેવરા લોકસભાની ચૂંટણી લડે એ પણ આજથી આ નક્કી થઈ ગયું છે। બિલકુલ આભાર સંજય તમામ જાણકારી આપવા બદલ। આ તરફ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા 2.0 ની શરૂઆત કરી છે। જી હા, આપણે જોયું હતું કે જ્યારે ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી રાહુલ ગાંધી, હિમાચલ અને કર્ણાટકમાં તેમને સારો એવો ફાયદો મળ્યો હતો અને હવે લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર વધુ એક યાત્રાની શરૂઆત થઈ છે। શું હુંકાર ભરવામાં આવ્યો છે રાહુલ ગાંધી તરફથી અને હવે ગુજરાતમાં પણ 5 દિવસ આ યાત્રા પસાર થવાની છે। આ સમગ્ર વિશે ચિતાર આપશે અમારા સહયોગી કશ્યપ જોશી। જી કશ્યપ। લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ફરી એક વખત રાહુલ ગાંધી છે તેણે ભારત જોડો ન્યાય યાત્રા આજથી પ્રારંભ તેનો કર્યો છે અને મણિપુરથી આ યાત્રા છે તેની શરૂઆત કરવામાં આવી છે અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તેના દ્વારા આ યાત્રા છે તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। દેશના લગભગ 110 જિલ્લા આ યાત્રામાં કવર કરવામાં આવશે અને 6500 કિલોમીટર જેટલો રૂટ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે। આ યાત્રા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે અને ગુજરાતના લગભગ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારના 7 જેટલા જિલ્લા છે તે કવર કરશે અને ગુજરાતમાં 5 દિવસ જેટલો સમય આ યાત્રા છે તે અલગ અલગ સ્થળે ફરશે અને
લગભગ 450 કિલોમીટર આ યાત્રા જે છે તે ગુજરાતમાં તેમના દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ અહીંયાથી યાત્રા જે છે તે આગળ વધશે અને રાજસ્થાન થઈ અને મહારાષ્ટ્ર તરફ આ યાત્રા છે તે આગળ વધશે અને મુંબઈમાં 20 માર્ચે આ યાત્રા છે તેનું સમાપન કરવામાં આવશે. જી બિલકુલ, આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ. આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદીએ 2 દિવસ પહેલા જ આહવાન કર્યું હતું સફાઈ અભિયાન માટે અને જે હવે ઉપરથી જ્યારે ઓર્ડર છૂટે છે ત્યારે ભાજપ નેતાઓ છે તે આવા ઓર્ડરને ફોલો કરવા માટે કામે લાગી જાય છે, પરંતુ એક એવા નેતા કે જેમને આ કામ કરવું નહોતું ગમતું પરંતુ કેમેરામાં દેખાવું હતું એટલા માટે જ તેમણે સફાઈ અભિયાન હાથ ધર્યું. જો કે તેમનું જે નાટક છે તે કેમેરામાં કેદ થઈ ગયું છે. કયા છે આ નેતા, શું કર્યું હતું તેમણે જણાવશે અમારા સહયોગી જિગ્નેશ પટેલ. જે જિગ્નેશ, સ્વચ્છતા અભિયાનમાં ઝંપલાવ્યું તો ખરા, પરંતુ ઝંપલાવતાની સાથે તેઓ પણ વિવાદમાં આવી ગયા. લવિંગજી ઠાકોરે પોતે પહેલા હાથમાં રહેલો કચરો નીચે નાખ્યો અને ત્યારબાદ તેનો જ સફાઈ કરતા પોતાનો વિડીયો અને ફોટો સેશન કરાવ્યું. જે વિડીયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર અત્યારે તેમને ટ્રોલ કરી રહ્યા છે અને વિડીયો છે તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે લવિંગજી ઠાકોર અને જે કહી શકાય કે ગઈકાલે સીએમ દ્વારા પણ સફાઈ અભિયાન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું અને તેની સાથે જ રાજ્યના તમામ જે ધારાસભ્યો છે તેને પણ સફાઈ અભિયાનમાં જોડાવાનું આહવાન કરવામાં આવ્યું હતું. બીજી તરફ 2 દિવસ પહેલા વડાપ્રધાને પણ સફાઈ અભિયાનમાં જોડાવા લોકોને સ્વયંભૂ અપીલ કરી હતી, પરંતુ હવે વાત એ સામે આવે છે કે તો ધારાસભ્ય જ આ રીતે કચરો નાખી અને સાફ સફાઈ કરશે તો જે થોડા 2 દિવસ અગાઉ જે શહેરોને જે સફાઈના અભિયાન સફાઈ માટે જે તેમને રેન્ક મળ્યા હતા તે રેન્ક કેવી રીતે મળશે, કારણ કે પહેલા જ કચરો નાખવો અને ત્યારબાદ જ તેની સફાઈ કરવી તો આખરે શહેર અને પોતાની ગલી મોહલ્લો કેવી રીતે સાફ થશે તેને લઈ અને લોકો સોશિયલ મીડિયા પર અત્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોરને ટ્રોલ કરતા નજરે જોવા મળી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં જે ભ્રષ્ટાચાર જાણે કે માજા મૂકી છે, તમામે તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે ને તેના કારણે લોકો પરેશાન થાય છે. જનતાના પૈસે આવા બ્રિજના કામ થતા હોય છે પરંતુ તેમાં કેવી મિલાવટ થતી હોય છે તેવું વારંવાર ફલિત થતું રહેશે. વધુ કે એક આવી ઘટના બની છે જેમાં ભ્રષ્ટાચાર રૂપી બ્રિજ સામે આવ્યું છે. આ તમામ વિગતો જણાવશે અમારા સહયોગી ધવલ પટેલ. જી ધવલ. આ વખતે ભરૂચના ઝઘડિયામાં જે ભ્રષ્ટાચારનો બ્રિજ છે તે સામે આવ્યો છે. 5 વર્ષ પહેલાં બ્રિજનું કામ શરૂ થયું હતું અને ચોમાસું પૂરું થયું તે પહેલાં જ ત્યાંનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, ત્યાંથી અવર જવર શરૂ કરવામાં આવી હતી. પરંતુ આજે ત્યાં આગળ અચાનક એક મસ્ત મોટું ગાબડું પડી ગયું છે. ઉદ્ઘાટનના 6 મહિનાની અંદર જ આ ગાબડું જોવા મળ્યું છે અને તેના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. 5 વર્ષ બાદ જ્યારે બ્રિજનું કામ પૂરું થયું હોય અને તેના 6 મહિનાની અંદર જો ગાબડું પડે તો પછી તે જે તંત્ર ઉપર સીધા સવાલ ઊભા થાય છે કે આ બ્રિજ જ્યારે બનતો હતો ત્યારે તેની ગુણવત્તામાં તેમણે ધ્યાન આપ્યું છે કે નથી આપ્યું, અને આપ્યું છે તો પછી આ ગાબડું કેમ પડ્યું, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે થશે, કારણ કે આના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. તો ઓલરેડી બ્રિજનું જે કામ છે તે પૂરું થવામાં ઘણું બધું મોડું થઈ ચૂક્યું હતું અને શરૂ થયા બાદ જ આ જે ગાબડું છે તે સામે આવ્યું છે. એટલે હવે તંત્ર કેટલા દિવસમાં એક્શન લેશે તે આવનારા દિવસોમાં ખ્યાલ આવશે. બિલકુલ, આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો ગૃહમંત્રી અમિત શાહ દરેકે દરેક તહેવાર પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે, કાર્યકર્તાઓ સાથે મનાવતા હોય છે. આ વખતે પણ ઉત્તરાયણ નિમિત્તે તે અમદાવાદમાં આવ્યા અને સવારથી જ અલગ અલગ વિસ્તારમાં તે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. વધુ એક વિસ્તારમાં પહોંચ્યા છે અમિત શાહ જ્યાં હાલ ઉત્તરાયણની ઉજવણી ચાલી રહી છે. આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા જયંતિ ચૌધરી લાઈવ જોડાઈ ગયા છે. જી જયંતિ. અમિત શાહ જે દેશના ગૃહમંત્રી છે તે તમામ તહેવારોને ગુજરાતમાં આવીને પોતાના વતનમાં આવીને ઉજવવાનું પસંદ કરતા હોય છે. આજે સવારથી જ તેઓ અલગ અલગ વિસ્તારમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. અત્યારે વાવોલ ખાતે તેઓ પહોંચી રહ્યા છે. ટૂંક જ સમયની અંદર ગૃહમંત્રી અમિત શાહ વાવોલ ખાતે પહોંચી રહ્યા છે. તમામ જે ભાજપના કાર્યકરો છે, અહીંયાના સ્થાનિક લોકો છે, તેઓ અમિત શાહની અત્યારે આવવાની કહી શકાય કે રાહ જોઈ રહ્યા છે. ટૂંક જ સમયમાં ગણતરીની મિનિટોમાં અમિત શાહ અને રાજ્યના સીએમ મુખ્યમંત્રી બંને વાવોલ ખાતે પહોંચવાના છે. અત્યારે તેમને લઈને તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે. જય શ્રી રામના નારાઓ બોલાઈ રહ્યા છે. આજે વહેલી સવારથી અમિત શાહ અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા હતા. અલગ અલગ વિસ્તારમાં જઈને તેઓએ ઉત્તરાયણ મનાવી હતી અને અત્યારે તેઓ વાવોલ આવશે અને ત્યારબાદ સાબરમતી વિધાનસભાની અંદર ચાંદલોડિયા ખાતે તેઓ આજે છેલ્લી ઉત્તરાયણ છે તેને મનાવવાના છે. દરેક તહેવારની અંદર દેશના ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ પોતાના વિસ્તારમાં, પોતાના રાજ્યમાં, અમદાવાદમાં, ગાંધીનગરમાં આવતા હોય છે અને કહી શકાય કે તેઓ તહેવારની ઉજવણી કરતા હોય છે. અત્યારે ગૃહમંત્રી જે છે તે અહીંયા આવી ચૂક્યા છે. દ્રશ્યો બતાવીશું. ખાસ કરીને ગૃહમંત્રીની સાથે સીએમ પણ જોડાયા છે. દ્રશ્યમાં જોઈ શકો છો વાવોલ ખાતે અત્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહ પહોંચી ચૂક્યા છે. તેમની સાથે
રાજ્યના સીએમ પણ જોડાયા છે. ટૂંક જ સમયમાં તેઓ ધાબા પર આવશે. અત્યારે કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. આજનો તહેવાર છે, ઉત્તરાયણનો તહેવાર છે. છેલ્લા અનેક વર્ષથી જ્યારથી તેઓ ગૃહમંત્રી છે ત્યારથી તેઓ નિયમિત અમદાવાદ આવે છે. અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારમાં જાય છે, પતંગ ચગાવે છે, લોકોના અભિવાદન ઝીલે છે, લોકો સાથે મુલાકાત કરે છે. એટલે કહી શકાય કે જમીનથી જોડાઈ રહેવું તે ગૃહમંત્રીમાં જોવા મળતું હોય છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં સંદેશ ન્યૂઝ પર અમિત શાહ જે છે તે અત્યારે અહીંયા આવી પહોંચ્યા છે, લોકો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં ધાબા પર જશે અને કહી શકાય કે ઉત્તરાયણની મજા માણવાના છે. નાના ભૂલકાઓ સાથે તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આજે વહેલી સવારથી અમિત શાહ જ્યારે નીકળ્યા હતા ત્યારે અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા હતા. વેજલપુરમાં પણ તેઓએ આજે ઉત્તરાયણની મજા માણી હતી. અત્યારે વાવોલ ખાતે પણ તેઓ ઉત્તરાયણ કરવા આવ્યા છે. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય છે, ભાજપના કાર્યકર્તાઓ છે, રાજ્યના મુખ્યમંત્રી પણ તેમની સાથે જોડાયા છે અને તેઓ અત્યારે ધાબા પર જશે અને કહી શકાય કે ઉત્તરાયણની મજા માણવાના છે. આખરી તેમનું જે ઉત્તરાયણનું પર્વ છે તે આજે ચાંદલોડિયામાં યોજવાના છે. એટલે કહી શકાય કે અત્યારે ગૃહમંત્રી જે છે તે વાવોલ ખાતે આવી પહોંચ્યા છે. ઉત્તરાયણની મજા જે છે તે માણી રહ્યા છે. તેમના કાર્યકર્તાઓ છે, ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે, તેમની સાથે પણ તેઓ વાર્તાલાપ કરી રહ્યા છે. જી બિલકુલ જયંતિ, ત્યાંના દ્રશ્યો બતાવતા રહેશો અને એ પણ જણાવશો કે સવારથી લઈ અત્યાર સુધી કયા કયા વિસ્તારમાં તેમણે ઉજવણી કરીને અહીંયા જે વિસ્તારમાં પહોંચ્યા છે ત્યાં પણ કેટલો સમય અમિત શાહ વિતાવવાના છે. આજે વહેલી સવારથી અમિત શાહ જે છે તે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા હતા. અમદાવાદમાં વેજલપુર હોય કે આસપાસના અલગ અલગ વિસ્તારો છે તે પહોંચ્યા હતા. અત્યારે તેઓ વાવોલ પહોંચ્યા છે. વાવોલની અંદર પણ તેઓ અત્યારે કહી શકાય કે ધાબા પર ટૂંક જ સમયની અંદર ગણતરીની સેકન્ડોમાં આપણને જોવા મળશે. તેઓ અત્યારે જે દેશના ગૃહમંત્રી છે તેઓ આવી રહ્યા છે. થોડી જ વારની અંદર તેઓ પતંગ ઉડાવશે. ઉત્તરાયણની જે મજા છે તે માણવાના છે. મહત્વનું છે કે ગયા વર્ષે પણ તેઓ અમદાવાદ અને ગાંધીનગરના અનેક વિસ્તારોમાં હતા અને આગળના વર્ષે પણ અમદાવાદની અંદર તેઓએ ઉત્તરાયણ કરી હતી. એટલે કે ઉત્તરાયણ માત્ર એક નહીં, ઉત્તરાયણ સિવાય તેઓ નવરાત્રિ હોય ત્યારે દર બીજના દિવસે તેઓ અહીંયા હોય છે, પોતાના વિસ્તારમાં હોય છે. તેના સિવાય જ્યારે નવું વર્ષ હોય છે ત્યારે પણ તેઓ પોતાના વિસ્તારમાં હોય છે. એટલે કે તમામ તહેવારને પોતાના વિસ્તારમાં પોતાના કાર્યકર્તાઓ સાથે, પોતાના માણસો સાથે, પોતાના પરિવાર સાથે ઉજવવા તે ગૃહમંત્રીએ હંમેશા એક નિયમ રાખ્યો છે. અને ટૂંક જ સમયમાં સંદેશના કેમેરામાં ગૃહમંત્રી જે છે તે આપણને નજરે પડશે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જે કાર્યકર્તાઓ છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે. લોકો છે તે વહેલી સવારથી જ આજે જ્યારથી ખ્યાલ આવ્યો કે વાવોલમાં ગૃહમંત્રી આવવાના છે તેને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે સવારથી ધાબા પર આવી પહોંચ્યા હતા. ગૃહમંત્રીની રાહ જોઈ રહ્યા હતા અને હવે ગૃહમંત્રી જ્યારે આખરે અહીંયા આવી પહોંચ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં એક પ્રકારનો આનંદ, ઉત્સાહ અને ઉમંગ છે તે જોવા મળી રહ્યો છે. દ્રશ્યમાં સંદેશના કેમેરામાં ટૂંક જ સમયની અંદર ગૃહમંત્રી અમિત શાહ છે તે નજરે પડવાના છે. મહત્વની વાત છે કે આજે વહેલી સવારથી તેઓ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પહોંચ્યા હતા. અમદાવાદની અંદર જે વિસ્તારમાં પહોંચ્યા તે વિસ્તારમાં તેઓએ સારી રીતે ઉત્તરાયણ મનાવી હતી. અનેક વિસ્તારની અંદર કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અત્યારે ગૃહમંત્રી જે છે તે વાવોલ ખાતે પહોંચી ચૂક્યા છે. વાવોલ ખાતે તેઓ ટૂંક જ સમયમાં પતંગ ઉડાવશે. સંદેશના કેમેરામાં સ્પષ્ટ દેખી શકાય છે. તેમની સાથે એના સ્થાનિક ધારાસભ્ય છે, મુખ્યમંત્રી પણ જોડાયા છે, અનેક કાર્યકર્તાઓ જોડાયા છે. ગૃહમંત્રી અત્યારે કહી શકાય કે પતંગ ઉડાવશે. મહત્વની વાત છે કે ગૃહમંત્રીનો નિયત એક કાર્યક્રમ રહ્યો છે. હંમેશા જ્યારે ઉત્તરાયણ હોય, ઉત્તરાયણ ઉપરાંત જે પણ તહેવારો લઈ રહ્યો તે તમામ તહેવારોની અંદર તેઓ પોતાના વિસ્તારમાં આવતા હોય છે. અને સૌથી મજાની વાત એ છે કે આ વખતે જ્યારે 22 જાન્યુઆરીને લઈને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે તેને લઈને લોકોમાં એક આનંદ છે. જ્યાં પણ નજર કરીએ ત્યાં જય શ્રી રામના નારાઓ જે છે તે બોલતા લોકો નજરે પડી રહ્યા છે. અમિત શાહ ગૃહમંત્રી અત્યારે પતંગ ઉડાવી રહ્યા છે. સંદેશની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. તેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે પતંગ ઉડાવી રહ્યા છે. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ જોડાયા છે. તે ઉપરાંત જે સ્થાનિક ધારાસભ્યો છે તેઓ પણ જોડાયા છે અને કહી શકાય કે પતંગની મોજ માણી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અત્યારે વાવોલ ખાતે પતંગ ઉડાવી રહ્યા છે. ટૂંક જ સમયની અંદર આ ખૂબ જ નાનો કાર્યક્રમ છે. ટૂંક જ સમયમાં અહીંયાથી તેઓ રવાના થઈને ચાંદલોડિયા જવાના છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં તેમના ચહેરા પર એક અનોખી ખુશીનો માહોલ પણ નજરે પડી રહ્યો છે. લોકોના ચહેરા પર ખુશી છે. લોકો જય શ્રી રામના નારાઓ છે તે બોલી રહ્યા છે અને કહી શકાય કે લોકોમાં અમિત શાહ જે ગૃહમંત્રી છે તેમના દ્વારા એક પતંગને કાપવામાં આવે છે. લોકોમાં એક ખુશીનો માહોલ છે તે
અત્યારે નજરે પડ્યો છે. બીજો પતંગ પણ તેઓએ કાપ્યો છે. એટલે કહી શકાય કે ખૂબ જ જોરદાર બેટિંગ રાજકીય રીતે કરે છે. તે રીતે ઉત્તરાયણના દિવસે અત્યારે તેઓ પતંગબાજીમાં પણ બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોઈ શકો છો દ્રશ્યમાં લોકોમાં ખૂબ ખુશી જોવા મળી રહી છે. અનેક પતંગો છે તેઓ પણ કાપી રહ્યા છે. એટલે કે દેશના ગૃહમંત્રી રાજકારણમાં તો અનેક પતંગો કાપે છે, પરંતુ રિયલ વાસ્તવિકતામાં પણ અનેક પતંગો અત્યારે કાપતા નજરે પડી રહ્યા છે. ખૂબ જ ખુશીનો માહોલ છે. લોકોના ચહેરા પર જય શ્રી રામના નારા છે. તેની સાથે લોકોમાં એક પ્રકારની ખુશીનો માહોલ. જે ઉત્તરાયણ પર્વની ગુજરાતભરમાં ઉજવણી થઈ રહી છે ને ખાસ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, નેતાઓ છે તે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. અને તેઓ જ્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે સીધો જ સંકેત પણ એક મળતો હોય છે, કારણ કે 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે અને લોકસભા માટે તૈયારી પણ થઈ રહી છે. તેવામાં કોનો પતંગ ચગશે અને કોનો કપાશે તે પણ આપણને જોવા મળવાનું છે. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા.